બધા બાઇકો ને ઘણા બધા સ્કૂટરો પડે છે બરાબર, તેમને વિશેષતાઓ જોઈ અને પછી તેમાં જે ખામીઓ હતી ને એ ખામીઓને દૂર કરીને એક નવું સ્કૂટર લોન્ચ કર્યું છે અને એ સ્કૂટરનું નામ છે યામાહા આલ્ફા. ગામમાં વાત ફેલાવી છે કે હું સ્કૂટર લાવું છું એમ. પપ્પા પણ તમે વાત તો સાંભળો. ભાઈ આગળના મુદ્દાની વાત કરો, બીજો મુદ્દો કહો મને. આ ખબર પડી ગઈ કે ભાઈ આ યામાહાનું નવું સ્કૂટર છે આલ્ફા. બરાબર. બીજી મુદ્દાની વાત કરો, આમાં વિશેષતાઓ શું છે? સાચી વાત છે. તમારો સમય હું નહીં બગાડવા દઉં, કસ્ટમરનો સમયનો સદુપયોગ કરવો એ અમારી ફરજ છે બરાબર. એ સાચી વાત કરી. સૌ પ્રથમ આ સ્કૂટરની વાત છે કે આનું એન્જિન 113 સીસી છે અને એની અંદર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ એન્જિનને એરકુલ એન્જિન બનાવવામાં આવ્યું છે. એરકુલ એટલે શું? ભાઈ જોડવા દે બધી વાત સિસ્ટમ થી જોડવા દે. સાચી વાત છે. સાચી વાત. તમારો પ્રશ્ન ખૂબ જ સરસ, મને ગમ્યું. હું તો વાત શેર દઉં મારા બાપ ગુતરતી. એરકુલ એટલે કે તમે ગમે તેટલી સ્પીડ ઉપર આ ગાડી જવા દો, બાઇક સ્કૂટર ઓટોમેટિક તે એન્જિનને કૂલ કરી દે છે, ઠંડુ કરી દે છે. એટલે કઈ ચિંતા એન્જિન ઠંડુ થઈ જાય ટૂંકમાં. એક કામ કરો, એક એન્જિન ના મારે એલકુલ ડો અને લગાવી દે, આમાં ગરમ થાતા કરે. અલ્યા ભાઈ આ એન્જિન બધા છે ને સ્કૂટર માં લાગે, માણસ માં ના લાગે. અલ્યા હું માણસ છું. અલ્યા શેઠ હું તો મજાક કરું છું, મજાક એ નહીં કરવાનો કર. બરાબર. સારું, એટલે આનું એન્જિન ટૂંકમાં ઓટો કુલિંગ વાળું છે. બરાબર છે. બીજી શું વિશેષતા તમારા સ્કૂટરમાં ભાઈ? બીજી વિશેષતા એ છે કે આની અંદર જે ડીકી આવે ને 21 લીટરની 21.2 લીટરની સ્પેસ તરફ ડીકી છે, જેની અંદર તમે હેલ્મેટ, બેગ, ટૂંકમાં અમારા ધનજીને જવું હોય બજારમાં તો શાકભાજી, ખાંડ આ બધું લઈને આવી શકે ખરો ધનજી? તરબૂચ આઈએ તરબૂચ. અરે 4 તરબૂચ આવી જાય, એક નહીં જાય. ટૂંકમાં એની દેખી એવડી મોટી વિશાળ છે એમ. હમણાં દાડા તરબૂચ ખાવા પડે. એની અંદર જે બાઇકની સ્કૂટરની અંદર પગ મૂકવાની જગ્યા ખૂબ જ સરસ છે. એની સીટ એટલે પગ અંદર સ્કૂટરમાં મેલીને ચલાવવાના, છૂટા કરી દેવાના પગ. ધનજી એમ નહીં અને પણ એમ કીધું કે સ્કૂટરમાં પગ મેલવાની જગ્યા છે. ભાઈ આ ઘણા સ્કૂટરમાં કેવું હોય ખબર છે, તમે આમ બેસો ને તો તમારા પગના ઘૂંટણ દુખી જાય, આરામદાયક ન હોય. આની અંદર એની બેસવાની વ્યવસ્થા, એની જે સીટ હોય ને એટલી સરસ છે કે તું અહીંથી પાલનપુર જઈને પાછું આવે ને છતાં પણ તને પાલનપુર મારે કોઈ હગું નહીં, એનું કરે જવાનું. આખું કિલોમીટર કહું તો બરોબર. સાચી વાત. ખબર નહીં પડતી વાતમાં હું બોલ. આની અંદર સીટ છે એટલી કમ્ફર્ટેબલ છે, માણસ થઈ ગયો. તમે સહેલાઈથી બેસી શકો. ઘણીવાર એવું થાય કે તમે તમારું સ્કૂટર ઉપર રાખો, તમારા પગ પણ નીચે પહોંચતા નથી. સાચી વાત છે. આમાં સીટ એવી છે કે તમારા પગ સહેલાઈથી નીચે પહોંચી જાય, તમારે પડી જવાની તકલીફ દૂર થાય. અમે અમારા ટેણીઓ છે ને ભાઈ, એના માને હોઈ ગયો, જેની માએ બટકી હતી, ના ભાઈએ બટકા પાક્યા હતી, એટલે એવું એના પગ પહોંચે ને બિલકુલ માં રબર ગયો છે. એટલે વાત એમ નહીં, ઓમ અત્યારે દેખાવ ભાઈ બીજું કોઈ ખોટું નહીં. બીજી વાત કરો ભાઈ. હવે આની અંદર ટેલિસ્કોપિક સસ્પેન્શન છે, જેની અંદર તમે ગમે તે જગ્યાએ બ્રેક લગાવો તો એકદમ ઝડપથી ગાડી ઊભી રહી જાય અને જેથી અકસ્માતની સંભાવનાઓ ઘટી જાય, અકસ્માત ના થાય. ગમે ત્યાં રસ્તામાં જતા વચ્ચે કોઈ આવી જાય, ઓચનથી બ્રેક મારી હોય તો એની નવી ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવી છે કે જેને ટેલિસ્કોપિક સસ્પેન્શન છે. એટલે ટૂંકમાં બ્રેક મારીએ તો જેમ જૂના આપણા સ્કૂટરો આમ ફરી જાય આખા અને સ્લીપ મારી દે, એ આમાં ના મારે. ભાઈ આ વસ્તુ મને ગમે. ઘણા સ્કૂટર એવા બ્રેક માં થોડી આગળ જાય એ તકલીફ પડે તો એ બ્રેક માં એકદમ થી ઊભી થઈ જાય ગાડી, ચોટી જ જાય પપ્પા. સારું કહેવાય. હા, તારે તો લેવી ફરી જાય. તારે તો લેવી છે ને ભાઈ, એટલે બધું તને ગમશે પણ વિચારવાનું મારે છે. ભાઈ આ બધી વાત તમારી મને ગમી. આનું એવરેજ ની વાત કરો હવે, મૂળ મુદ્દાની વાત. ખૂબ સરસ વાત કરી. મુખ્ય વાત એ છે કે આનું એવરેજ 62 કિલોમીટર પ્રતિ લીટર છે. ખૂબ જ સરસ છે. એટલે આટલી બધી વિશેષતાઓ છે છતાં પણ એવરેજ સારું છે. હા, મેં ઘણી વાર એવું જોયું છે ભાઈ, સ્કૂટરના કલર સારા હોય, હે સીટ સારી હોય પણ એવરેજ ના મળે. ઘણી વાર બધું સારું હોય તો બ્રેકમાં પ્રોબ્લેમ હોય. હા, આમાં કંપનીએ આ સારું આપણો બીજું શું કહેતો હતો, અને ઉભો રાખવું હોય તો હે નથી ઉભી રહે, બ્રેક મારી નથી. એટલે એમ નહીં કેતો અમુક ભૂરા કે પછી મેં લીધા તાર તું ભૂરા છે પણ એમ નહીં હોય તો તાકાત તો સર એવું ટાઈપ તેન કરી તો ભાઈ એટલા માટે હું કસરત કરવા માટે મોકલું છું. ના પણ આનું સાઈઝ સ્ટેન્ડ સારું હોય એવું વાત. આનું એવરેજ પણ બહુ સરસ છે સ્કૂટરનું. આની અંદર આજના જમાનાના છોકરા છોકરીઓને ધ્યાનમાં રાખીને આની અંદર 5 કલર રાખવામાં આવે છે. ગ્રાફિક્સ 5 ગ્રાફિક્સ કલર રાખવામાં આવે છે. વાઇબ્રન્ટ રેડ છે, રેડિયન્ટ વ્હાઇટ, બ્રિલિયન્ટ બ્લેક. ટૂંકમાં બધા જ કલરમાં આ સ્કૂટર તમારું લાલ, સફેદ અને કાળા કલરમાં ઉપલબ્ધ છે. ખૂબ જ આકર્ષક કલરો રાખવામાં બરાબર છે, જેથી તમારા આજના છોકરા છોકરી એકદમથી ગમી જાય. બધું મને ગમ્યું છે પણ હવે મને પરસ્યો વળી જાય ને
એવી એક વાત છે આની કિંમત કેટલી જાય એ કોને મારા તબકારા ગણી લો હા ચિંતા ના કરો, ખીચામાંથી રૂમાલ કાઢો અને પરસેવો મૂકી નાખો. ના એ તો આની કિંમત નેકેટ કિંમત 48,990 રૂપિયા, માત્ર 990 હા, રૂપિયા. બચી ગયો. 48,990 આ તો માત્ર કઈ છૂટી ગયા હાલવાળા તો બાર છે કે શું પણ કહેવાય? ભાઈ ધનજી આની જે વિશેષતાઓ છે ને સ્કૂટરની એ પ્રમાણે એની કિંમત મને વ્યાજબી લાગે ના ના નથી લેવાનું, લેવાતું હે. અરે ના ના આલે સમજાવું છું. હા લેવાતું હે, નહીં લેવાનું. ધનજી હા નહીં લઈએ યાર અને ધનજી એક કામ કર લા બુટું લઈ આલું પેલા. આ ઉધારી વાત કરીશ. પહેલી વાર મોણસ બન્યા છે. ભાઈ હા. એટલા માટે બન્યો છું કે કિંમત પ્રમાણે આની આની જે વિશેષતાઓ છે ને એ મને મગજમાં ગમી. બાકી બજારમાં અત્યારે બધા છે ને ખોટું બોલી પોતાની બાઈકો વેચે છે. એવરેજની બાબતમાં ગણો, કલરની બાબતમાં ગણો, પણ આ ભાઈએ જે વાત કરી એ મને બિલકુલ દિલથી બેસી ગઈ છે. અને મારી ગણતરી છે કે સ્કૂટર આપણે લાવી દઈએ અને આ ભાઈને સરસ નવું ઠંડુ પીણું પીવડાવી દે. સાચું પપ્પા? હા સ્કૂટર આવી જશે? હા સ્કૂટર આવી જશે ને. બાધા રાખી જતા આવી જ જાય કે પણ ભાઈ જો સ્કૂટર તારે ધનજીને આપવાનું હો. એને બજારમાં શાકભાજી લેવા જવું હોય, કઈ ખરીદી કરવા જવું હોય તેને આપવાનું. ચાવી જ એમને આપી દે બીજી. નહીં નહીં અરે પેલી બાજુવાળી પાડોશ પોતું કરવાની વાળી નહીં આવતી, માધુરી લઈને ફરવા દઉં તો અલ્યા એ સ્કૂટર મારું. અરે 2 દાડા પહેલા મધરનું આવ્યું છે બગીચાનું સાપામાં કે બગીચામાં બધા બહુ ફરવા આવશે આપણે તો લઈને જઈ. અલ્યા પબ્લિક તને મારશે. આ સ્કૂટર આના ભણવા માટે અને ઘરના કામ માટે લાવું એટલે આ સ્કૂટર એવું છે ને ઇજ્જત આપણી વધી જાય ગોમમાં કોઈ મોમ કરીને જોઈને પણ કોઈ અડર નહીં. હું વાત અલ્યા ભાઈ એ તો યંગ છોકરાઓ માટે આ સ્કૂટર છે ને એ યંગ છોકરાઓ શોભે. હમણાં ફૂટી જઈને હું યંગની વાત ના, કરું. ના, 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 એવું નથી. માત્ર યંગ માટે નહીં, જે લોકો નોકરી કરતા હોય, ખેડૂતો, દરેક માટે આ સ્કૂટર આવશ્યક છે. મને પણ એવું લાગ્યું છોકરીઓ માટે તો ખાસ છે. અને ભાઈ આગળ ગેસનો બાટલો પણ આવી શકે. એટલે તું જે મારી સાયકલ ને હેરાન કરે છે ને કિચુડ 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 આખો બાટલો મૂકીને જાય છે એ હવે બંધ. બસ. પપ્પા મારી બેગ પણ આવી જાય. તારી બેગ હે. 5-6 વર્ષનો છોરો 10 વર્ષનો છોરો એમ લાય 2-3 કિલો હોય છે. આ ધનજી કાકાને બજારમાં જઈને જો તેલનો ડબ્બો લાવો એ પણ આવી જાય. વાત સાચી. બરાબર છે ભાઈ. તો આ સાહેબ તમે ચા પાણી કરાવો. અને ભાઈ હું કાલે જ તમારી યામાહાની ઓફિસમાં હિંમતનગર ખાતે આવું છું અને મારું બાઈક નોંધાવી જાઉં છું. બરાબર? હવે તો ખુશ છે ભાઈ? હા પપ્પા. તો હવે ભણવામાં ધ્યાન આપજે. સ્કૂટર આપણે લાવી દઈએ છીએ. ધનજીને સ્કૂટર આપવાનું. ધનજી એના ભણવા ટાઈમે સ્કૂટર ના માંગતો પાછો હો. ના ના એ તો ભણવાનું રખડવાનું બધું જોડે કરજો વધુ થાય. તો તમે બધા હવે શાંતિથી ચા પાણી કહીને જાઓ ભાઈ. અને હું કાલે સવારે ઓફિસમાં 9:30 વાગે આવી જાઉં છું. બરાબર? ચલો થેન્ક યુ સાહેબ, તમે મને સમજાવ્યું અને મારું જે કંજૂસપણું હતું ને એમાં તમે મને દૂર કર્યો. સ્કૂટર મને ગમ્યું છે અને હું લઉં છું. બરાબર? ચલો ભણવામાં ધ્યાન આપજો. અને ધનજી હા. ચા પાણી કરી દે. હું નીકળું છું.